હેલો મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. તો આના પહેલાના 3 પ્રકરણની અંદર જે કંઈ પણ આપણે શીખ્યા છીએ અને હવે આપણે જે શીખવાના છીએ એ બંને વચ્ચે શું કનેક્શન છે તો એની થોડી ચર્ચા કરીએ. તો પહેલા પ્રકરણમાં આપણે વિદ્યુત ભારો શું છે, બે વિદ્યુતભાર સ્થિર સ્થિતિમાં હોય તો એકબીજા ઉપર કેવી રીતે બળ લગાવે છે, ડાયપોલ કોને કહેવાય, બરાબર, એ બધી જ માહિતી આપણે મેળવી હતી. પછી વિદ્યુત ક્ષેત્ર શું છે, વિદ્યુત ભારની આસપાસ પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન થાય એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે માહિતી મેળવેલી, એની લાક્ષણિકતાઓ આપણે જોઈ લીધી હતી. એના પછી બીજું પ્રકરણ આવે છે જેની અંદર આપણે મોટા ભાગે વિદ્યુત સ્થિતિમાન વિશે ચર્ચા કરી હતી, વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે ચર્ચા કરેલી હતી, બરાબર છે. અનંત અંતરેથી વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવવો હોય તો એ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા યાદ કરો, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા યાદ કરો. એમાં પણ આપણે ડાયપોલનું સ્થિતિમાન ને એ બધી વસ્તુઓ ફાઇન્ડ આઉટ કરેલી, બરાબર. એના પછીના પ્રકરણની અંદર આ પહેલા બે પ્રકરણમાં વિદ્યુત ભારને આપણે હજી ગતિ કરાવતા નહોતા, પણ ત્રીજા પ્રકરણમાં આપણે વિદ્યુત ભારને ગતિ કરાવવાની શરૂ કરી. ડ્રિફ્ટ વેગ યાદ કરો, વિદ્યુત પ્રવાહની રચના થાય છે, બરાબર. તો આ બધી જ વસ્તુ આપણે જોયેલી, પણ આ 3 પ્રકરણમાં ક્યાંય પણ આપણે ચુંબકત્વની વાત કરેલી નથી. ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આ બધી વસ્તુ એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે એ લગભગ 2000 વર્ષ જૂના છે, આજના નથી, 2000 વર્ષ પહેલાના છે, બરાબર. તો અત્યારે આપણે માનો કે 2020 ની સાલ હાલે છે, 2000 એટલે ઈસવીસનની શરૂઆત થઈ હતી, ત્યારથી જ વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત અને ચુંબકત્વ બે શાખાઓ વિશે માહિતી હતી. ઘણા બધા વૈજ્ઞાનિકો એના ઉપર પ્રયોગો પણ કરતા, પણ બે અલગ અલગ માનવામાં આવતા. વિદ્યુત શાસ્ત્ર આખું અલગ, ચુંબકીય શાસ્ત્ર આખું અલગ. બે વચ્ચે કઈ સંબંધ છે એવો કોઈને ખ્યાલ હતો નહીં. એ સંબંધનો ખ્યાલ અત્યારથી લગભગ 200 વર્ષ પહેલા, અત્યારે 2020 ની સાલ ચાલુ છે, 200 વર્ષ પહેલા તમે ગણતરી કરશો એટલે 1820 ની સાલ આવે. એક્ઝેક્ટ 200 વર્ષ પહેલા તમે જાઓ, બરાબર. 2020 માંથી 200 કાઢ નાખો એટલે 1820 ની સાલ આવશે. તો 1820 ની સાલથી ધીમે ધીમે આપણને ખબર પડવાની શરૂ થઈ કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચે કઈક સંબંધ છે. તો આ સંબંધની શોધ કોના દ્વારા થઈ? તો આ સંબંધની શરૂઆત જે છે એ ડેનિશ ભૌતિક વિજ્ઞાની, ડેનિશ ભૌતિક શાસ્ત્રી તમે કહો, બરાબર છે, ડેનિશ ભૌતિક શાસ્ત્રી હાન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટ્રેડ, ઓકે, હાન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટ્રેડે કરેલી. હવે આ ખરેખર છે ને ટીચર હતા, ભૌતિક શાસ્ત્રી અહીંયા લખેલું છે પણ ખરેખર ફિઝિક્સના ટીચર હતા અને એ સ્કૂલમાં ભણાવતા. તો સ્કૂલની અંદર જે પોતાનો લેક્ચર હોય, પીરિયડ હોય, તો એ પીરિયડ દરમિયાન એ ભૌતિક પ્રયોગશાળાની અંદર પ્રયોગો કરતા હતા. અને પ્રયોગો કરતા કરતા એણે શું જોયું કે એ પ્રયોગમાં એક વાહક તાર હતો અને આખી સર્કિટ બનાવેલી હતી. વિદ્યુત પ્રવાહની શોધ ઓલરેડી થઈ ગઈ હતી અને બેટરીની શોધ પણ થઈ ગઈ હતી. એટલે એમાં એ ટાઈમે શું હતું કે એક વાહક તારમાંથી પ્રવાહ પસાર કરવાનો હોય અને કડ એટલે કે જેને સ્વિચ કહી છે એ સ્વિચ ચાલુ બંધ થતી હતી. પ્રયોગ ખરેખર કરતા હતા કંઈક બીજો, બરાબર. પણ સદનસીબે એની બાજુમાં એક હોકા યંત્ર, બરાબર, એટલે કે કંપાસ, ચુંબકીય સોય હોય ને, હોકા યંત્ર, એ પડ્યું હતું. અને અચાનક એમનું ધ્યાન ગયું, શું જોયું એમણે કે જ્યારે એ સ્વિચને ઓન ઓફ કરે ને તો ચુંબકીય સોય છે ને એ કોણાવર્તન અનુભવે, ડિફ્લેક્ટ થાય, બરાબર. બાકી ચુંબકીય સોય છે એ એવી વસ્તુ છે કે હોકા યંત્ર તમને ખબર છે દિશા નક્કી કરવા માટે યુઝમાં આવે છે. 5મા પ્રકરણમાં આપણે ડિટેલમાં જોવાના છીએ. પૃથ્વી છે એમાં પણ અંદરની સાઈડ એક કાલ્પનિક ચુંબક છે, એ બધી વસ્તુ આપણે જોશું, બરાબર. પૃથ્વીનું પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે. પૃથ્વીને આપણે કેમ કહીએ છીએ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ કહીએ છીએ ને, તો પૃથ્વીની અંદર પણ એક ચુંબક છે. તો આપણી આસપાસ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો હાજર જ છે, પણ એની પ્રબળતા ખૂબ ઓછી હોય, બરાબર, ખૂબ ઓછી પ્રબળતા હોય. તો એને કોણાવર્તન જોયું. જનરલી એવું કોણાવર્તન છે એને પહેલા જોયેલું નહીં. તો એ રીતે એને ખ્યાલ આવ્યો. પછી એને થોડા ઘણા પ્રયોગો કર્યા, બરાબર. એને પ્રયોગોમાં શું કર્યું એ થોડુંક આપણે ચર્ચા કરીએ. તો એને પ્રયોગોમાં એવું જોયું કે દાખલા તરીકે એક કોઈ એને વાહક તાર લીધો, ધારો કે આ એક પૂઠું છે, બરાબર, આ પૂઠું છે, એમાં હોલ પાડી અને એમાંથી એક વાહક તારને પસાર કરવામાં આવે, ધારો કે આ રીતે, ઓકે. અને વાહક તારમાં કોઈ એક દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, ઓકે. અને પછી એને શું કર્યું કે એને એની ફરતે છે ને આ રીતે ચુંબકીય સોય જે છે એને ગોઠવી દીધી, અલગ અલગ ચુંબકીય સોય. હવે ચુંબકીય સોય ખરેખર તમને ખબર છે
દર્શાવવી હોય તો આ રીતે દર્શાવાય. હવે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું છું. આ રીતે હવે એ તમને ખબર છે અહીંયા એક બાજુ નોર્થ લખેલું હોય, એક બાજુ સાઉથ, એટલે ઉત્તર દિશામાં તમને દર્શાવતી હોય, પણ આ નોર્થ ને સાઉથ બીજી સાઈડ લખેલું હોય. હવે તમે આને સમજવા માટે એક સાઈડ બ્લેક કલર કરી નાખો, ધ્યાન આપજો, બરાબર. એક સાઈડ બ્લેક કલર કરી નાખો. કઈ બાજુ કોણાવર્તન થાય છે એ પણ આપણે જોવું છે કે કઈ સોય કઈ બાજુ કોણાવર્તન અનુભવે છે. તો આ રીતે હવે હું આ ભાગને આ સોયને છે ને આ રીતે દર્શાવીશ છું આમ. એટલે તમારે સમજવાનું કે આ ભાગ કાળો ભાગ છે એટલે ઉત્તર તરફનો અને આ ભાગ દક્ષિણ તરફનો, એવું સમજો અત્યારે. તો એને શું કર્યું કે પ્રવાહ પસાર કર્યો, પછી એને ચુંબકીય સોયનું કોણાવર્તન આની ફરતે આ રીતે જોયું કે ઘણી બધી ચુંબકીય સોય રાખી અને આ રીતે કોણાવર્તન એને જોયું. જો તો અત્યારે તમે જોશો તો બધી આ રીતે વિષમઘડી દિશામાં કોણાવર્તન અનુભવે છે એવું એને જોયું. આ આ પાનું છે અને એને લંબ તાર રાખેલો છે. દાખલા તરીકે મારી હથેળી છે એ એક પાનું છે, પુઠ્ઠું છે એવું સમજો, અને આ જે તમને માર્કર દેખાય છે આ રીતે વચમાંથી આપણે એક વાહક તાર લગાવી દીધો છે અને તારમાં પ્રવાહ છે એ ઉપર તરફ જઈ રહ્યો છે. પછી એને બીજું શું જોયું કે એને એવું જોયું કે પ્રવાહની દિશા જો ઉલટાવવામાં આવે, હવે રેડ કલર થી બતાવું છું, પ્રવાહ અત્યારે ઉપર જાય છે બ્લેક કલરમાં, રેડ કલરમાં જો પ્રવાહની દિશા નીચે તરફ જતી હોય તો આ બધી સોય જે છે ને એની એની જે સોય આખી બધી ઉલટાઈ જશે, બરાબર. આ ભાગ જે છે એ પેલા આ બાજુ હતો તો એ હવે ઉલટાઈને ઉલટી તરફ વયો જાય છે. આવો એક્સપિરિયન્સ એને કરેલો, બરાબર, આવો અનુભવ એને કરેલો. રેડી, સમજાણું તમને? પ્રવાહની દિશા ઉલટાવો તો ચુંબકીય સોય જે છે એનું કોણાવર્તન છે એ 180 ડિગ્રી જેટલું ઉલટાઈ જાય, એટલે આ ભાગ છે એ આ તરફ આવી જાય, આ ભાગ છે એ આ તરફ આવી જાય. આવી આકૃતિ પણ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે, બરાબર. પણ એમાં એકદમ નાની આખી ચુંબકીય સોય દર્શાવેલી છે, જે આપણે ડ્રો કરવામાં આપણે ટાઈમ લાગે એટલે મેં અત્યારે બતાવેલું નથી. તો આવો પ્રયોગ એને કર્યો. એના સિવાય એને શું પ્રયોગ કર્યો? હજી એક પ્રયોગ એને કર્યો. એને એક ચુંબક, એને ખબર હતી કે ચુંબકત્વ હોય તો ચુંબક તરફ કોણ આકર્ષિત થાય, તો કે લોખંડ. હા, તો એ જ રીતે એક પુઠ્ઠું લીધું, એમાં વચ્ચેથી એક વાહક તાર પસાર કરી દીધો, બરાબર, અને એમાંથી પ્રવાહ પસાર કરતા હતા, વિદ્યુત પ્રવાહ. અને આની ફરતે છે ને એને લોખંડનો ભૂકો જે છે એ આ પુઠ્ઠા ઉપર રાખી દીધો. પછી શું કર્યું, એને પુઠ્ઠાને સહેજ આમ ઠપકાર્યું, બરાબર. આમ આ પ્રયોગ તમે 10મામાં આવતો જ, તમને ખબર જ છે. તો એને શું અનુભવ કર્યો કે આની ઉપર જે લોખંડનો ભૂકો છે એ આ રીતે વ્યવસ્થિત ગોળાકાર માર્ગમાં વ્યવસ્થિત બધું ગોઠવાઈ જાય છે. જો સમકેન્દ્રીય વર્તુળો કહેવાય, આને કેવા કહેવાય? સમકેન્દ્રીય વર્તુળો આ રીતે ગોઠવાઈ જાય છે. ઓકે, આ બધા અનુભવો કોણે કર્યા? તો કે હાન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ અનુભવ કર્યા. તો આવા એક્સપિરિયન્સ ઉપરથી ખબર પડી કે વિદ્યુતને અને ચુંબકત્વને કંઈક સંબંધ છે. વિદ્યુતને અને ચુંબકત્વને કંઈક સંબંધ છે. શું સંબંધ છે? તો આપણે આ બધા પ્રયોગો ઉપરથી એવું કહી શકાય કે જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તારના લંબ સમતલમાં દાખલા તરીકે માર્કર પેન છે, વાહક તાર છે, આમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો તારને લંબ કોઈ સમતલ જો લેવામાં આવે, બરાબર છે, તો આ લંબ સમતલમાં વર્તુળાકાર માર્ગે આની ફરતે આ રીતે ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર માર્ગે ઉત્પન્ન થાય છે. આવું પ્રયોગો દ્વારા ખબર પડી. આ તમે જુઓ ને, વર્તુળ દેખાય છે, કેન્દ્રમાં કેન્દ્રમાં વાહક તાર છે, એમાંથી પ્રવાહ પસાર થાય છે, તો એને ફરતે એના લંબ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આવો એક્સપેરિમેન્ટ કોણે કરેલો? હાન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડે. કઈ સાલમાં થયો? 1820 ની સાલમાં. હવે આવું જેવું ખબર પડી કે આવું થાય છે, એના પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ આને લગતા પ્રયોગો કર્યા. થોડી ઘણી ખબર પડે એટલે બધાય લાગી પડે કે હાલો આપણે હવે પ્રયોગ કરીએ, કંઈક નવું શોધીએ, બરાબર, સંશોધન કરીએ. એ જ રીતે વિજ્ઞાન આગળ વધતું હોય. ઓકે, તો એમાં આવા પ્રયોગો કર્યા પછી જેમ્સ મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક આવે છે, બરાબર, જેમ્સ મેક્સવેલ. હવે જેમ્સ મેક્સવેલ જે છે એ શું કરે છે કે આ પ્રયોગો ઉપરથી એને ખબર પડે છે કે ચુંબકીય ક્ષેત્રમાં અને વિદ્યુત ક્ષેત્ર, ચુંબકત્વ અને વિદ્યુતમાં કંઈક સંબંધ છે. તો એ વિદ્યુત ચુંબકીય તરંગો માટેના સમીકરણો બનાવે છે. એ સમીકરણો થિયોરેટિકલી બનાવે છે, થિયરી દ્વારા, બરાબર. એમાં કોઈ પ્રયોગ કે કંઈ આવતું નથી, બરાબર. આ વસ્તુ કઈ સાલમાં થાય છે? તો કે આ 1820 માં થઈ હતી. આ જે છે એ 1864 ની સાલમાં લગભગ આવું જોવા મળે છે. જેમ્સ મેક્સવેલ જે છે એ વિદ્યુત અને ચુંબકત્વને લગતા સમીકરણો બનાવે છે અને વિદ્યુત ચુંબકીય તરંગો જેવી કંઈક વસ્તુ હોય છે એવું એ બતાવે છે
કે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આખું એક ચેપ્ટર આપણે શીખવાના છે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે અને સમીકરણો આપણે જોવાના છે. એટલે એની અત્યારે આપણે ચર્ચા નથી કરતા, પણ એ સાબિત થાય છે. એના પછી એટલે કે આ 19મી સદી કહેવાય. તો 19મી સદીના અંત ભાગમાં આપણા ભારતના મહાન વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બોઝ એટલે કે જેસી બોઝ, ઓકે, જગદીશચંદ્ર બોઝ એ જે છે, હવે આ જેમ્સ મેક્સવેલ આ પ્રયોગો કર્યા એના પછી હજી એક વૈજ્ઞાનિક આવે છે હર્ટ્ઝ. તમને ખબર છે ફ્રીક્વન્સીનો એકમ આપણે હર્ટ્ઝ લખીએ છીએ. તો હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક જે છે ને, આને ખાલી થિયોરેટિકલી જોયું કે વિદ્યુત ચુંબકીય તરંગો છે. હર્ટ્ઝે એ રેડિયો તરંગો ઉત્પન્ન કરીને બતાવ્યો. હર્ટ્ઝે શું કર્યું? એ રેડિયો તરંગો ઉત્પન્ન કર્યા. હર્ટ્ઝનો પ્રયોગ છે બે ગોળાવાળો પ્રયોગ, એક ગોળો અહીંયા હોય, એક ગોળો અહીંયા હોય, બરાબર? એ પણ આપણે જોશું, શીખવાડીશું, તમને બતાવીશ. તો હર્ટ્ઝના પ્રયોગ દ્વારા આપણને ખબર પડી કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી શકાય છે. હર્ટ્ઝે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરીને બતાવ્યા. પછી આપણા જે વૈજ્ઞાનિકની વાત કરી, જેસી બોઝ, ઓકે, જગદીશચંદ્ર બોઝ અને એક બીજા વૈજ્ઞાનિક હતા માર્કોની. એ બીજા દેશની અંદર હતા, હવે ઇટલીની અંદર. હવે ઇન્ડિયામાં હવે આમાં છે ને કન્ફ્યુઝન છે કે રેડિયો તરંગોની પ્રસરણ જે છે, એટલે દાખલા તરીકે રેડિયોમાં જે સિગ્નલ આવતો હોય, આપણે ઘરે રેડિયો યુઝ કરીએ છીએ તો એના સિગ્નલ છે એને રેડિયો તરંગો કહેવાય. તો એને અમુક કિલોમીટર દૂર સુધી મોકલવાનું જે શ્રેય છે એ અત્યારે પેટન્ટ જે છે એ માર્કોનીના નામ ઉપર છે. પણ આપણે વૈજ્ઞાનિકો આપણે એવું કહીએ છીએ કે ખરેખર આપણે જગદીશચંદ્ર બોઝ જે છે આપણે વૈજ્ઞાનિક, એમણે પહેલા શોધ કરેલી, પણ એ છે ને પેટન્ટ ન કરાવી શક્યા. કારણ કે પેટન્ટ એ સમયે યુરોપિયન કન્ટ્રીઝની અંદર થતી, ભારતની અંદર પેટન્ટ કરવા માટેનું નહોતું. તો એ જે શોધ જે છે આખી માર્કોનીના નામ ઉપર બોલાય છે, બરાબર? પણ એ જે હોય તે, પણ આના પછી ઘણી બધા સંશોધન થઈ અને આપણે અત્યારે જે મોબાઈલ યુઝ કરીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો ઉપર જ આખું બધું જે છે એ બધું છે. એના વગર કાંઈ પોસિબલ થાય નહીં. આપણે તમે આ અત્યારે વિડીયો જોતા હશો તો મોબાઈલમાં જોતા હશો, લેપટોપમાં જોતા હશો, ઇન્ટરનેટ દ્વારા જોવો છો તો ઇન્ટરનેટ જે છે વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા. તો આ બધી શરૂઆત થાય છે, બરાબર? અને અહીંયાથી આપણને ખબર પડે છે કે વિદ્યુત ક્ષેત્ર શું છે, ચુંબકીય ક્ષેત્ર શું છે, બે વચ્ચેનો સંબંધ શું છે. તો આ પ્રકરણની અંદર આપણે શું શું શીખવાના છીએ? આ પ્રકરણની અંદર આપણે શીખશું કે જ્યારે કોઈ વાહક તારમાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતા હોય તો એ ગતિના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો એ ચુંબકીય ક્ષેત્ર જે છે એના ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કેટલું બળ લાગતું હોય, એ બળનો સંબંધ આપણે જોવાના છીએ. ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે, વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપણે જોવાના છીએ, બરાબર છે? સાયક્લોટ્રોન નામનું સાધન આપણે શીખવાના છીએ, ઓકે. પછી આના આગળના ચેપ્ટરમાં તમે જે ઓલરેડી ગેલ્વેનોમીટર વિશે માહિતી મેળવેલી, તો એની અંદરની રચના કેવી છે એ પણ આપણે જોવાના છીએ. આ બધી જ ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાના છીએ. એના પછી બીજી વસ્તુ કે બે વસ્તુઓ છે ખાસ, આમાં છે ને ડાઉટ જરાય નહીં રાખવાનો. એક, કોઈ વાહક તાર હોય, કોઈ વાહક તાર, એમાંથી પ્રવાહ પસાર થતો હોય, અને બીજું ચુંબકીય ક્ષેત્ર મારે બતાવવું છે, બરાબર? તો એની દિશા, ચુંબકીય ક્ષેત્ર, આ બંનેની જે દિશા છે એ મારે બતાવવા માટે ખાસ સંજ્ઞા પદ્ધતિ આપણે યુઝ કરવાની છે. આ તમને બોર્ડ દેખાય છે અને તમે સમજો કે આ પુસ્તકનું પાનું છે. તો પુસ્તકના પાનામાં અંદર જતી દિશામાં, એટલે દાખલા તરીકે આ એરો છે, પુસ્તકના પાનામાં પ્રવાહ અંદર જાય છે. ક્યાં જાય છે? તો કે અંદર તરફ જાય છે, બહાર નથી આવતો. ક્યાં જાય છે? અંદર જાય છે. તો તમારે આને તીર સમજવા માટે તીરની સાથે સરખાવવાનું. આ રીતના દાખલા તરીકે તીરખામટામાં આ રીતે તમે ઓલા રામાયણ મહાભારતમાં જોયા છે ને, તીર આ રીતે પાછળ પીછું હોય. તો તીર તમારી સામે આવતું હોય એટલે પુસ્તકના પાનામાંથી તમારી સામે આવે છે, એટલે પુસ્તકના પાનામાંથી બહાર આવતું હોય ધારો કે, તો તમારે એમ સમજવાનું તીર તમારી સામે આવે છે. તો આ ટપકા વાળો ભાગ આવે ને આગળ, એટલે આ બહાર તરફ તીર તમારી સામે આવે છે, પણ તીર જે છે ઈ અંદર તરફ જાય છે. તો તમને તીરનો શું દેખાય? પાછળનો ભાગ દેખાય. તો પાછળના ભાગને આપણે ચોકડી વડે દર્શાવવાના છીએ. તો આ અંદર તરફ. તો જ્યારે પણ વાહક તારમાંથી, વાહક તાર છે એ પુસ્તકના પાનાને લંબ હોય, તાર આમ છે એટલે તાર ખરેખર આ રીતે છે, આ પુસ્તકનું પાનું છે, તાર આ રીતે છે, પ્રવાહ અંદર જાય છે. અંદર જાય છે તો તમારે કોના વડે દર્શાવવાનું? તો કે ક્રોસ વડે. એટલે આપણને ખબર પડી જાય કે પ્રવાહ છે એ અંદર તરફ છે. બહાર તરફ ટપકા વડે દર્શાવવાનું, બરાબર? દાખલા તરીકે આ ભાગ છે બહાર તરફ આવે છે વિદ્યુત પ્રવાહ, તો કોના વડે દર્શાવશો? ટપકા વડે. તમારે આ રીતે કલ્પના કરવાની, તીર જે છે એ અંદર તરફ જાય છે, બહાર તરફ જાય છે,
બરાબર. તો તમને આ સંજ્ઞા આવડતી હોવી જોઈએ, કારણ કે હવે પછી આપણે સીધી સંજ્ઞાનો ઉપયોગ કરવાનો છે. પછી બધી વખતે લખેલું નહીં હોય કે વિદ્યુત પ્રવાહ જે છે અથવા ચુંબકીય ક્ષેત્ર છે પુસ્તકના પાનામાં અંદર જતી દિશામાં છે, બહાર આવતી દિશામાં છે. ઘણા બધા એમસીક્યુ આપણે કરતા હોય, દાખલા ગણતા હોય ત્યારે સીધી આ સંજ્ઞા આવે એટલે સમજી જવાનું. બરાબર. ઘણી બધી થિયરીમાં જરૂર પડશે તો અહીંયા સીધું ક્રોસ કરેલું હોય કે ડોટ કરેલું હોય તો આપણે ખબર પડી જાય કે અંદર જતી દિશામાં છે કે બહાર આવતી દિશામાં છે. ઓકે. તો ફટાફટ આટલો ઇન્ટ્રોડક્શન નો પાર્ટ છે, નોટ ડાઉન કરો, વિડીયો પોઝ કરીને લખી લેજો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રસ્તાવના જોયા પછી નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ છીએ, ચુંબકીય બળ એટલે કે મેગ્નેટિક ફોર્સ. અને એમાં પેલું આપણે જોવાના છે ઉદ્ગમો અને ક્ષેત્રો. ઓકે. તો ચુંબકીય બળ અથવા તો ચુંબકીય ક્ષેત્ર વિશે શીખવા માટે આપણે પહેલા પ્રકરણનો સીધો ઉપયોગ કરવાના છીએ. આપણને વિદ્યુત ક્ષેત્ર વિશે બધી જ માહિતી આપણી પાસે છે, એને આપણે યાદ કરશું અને એને આપણે ચુંબકીય ક્ષેત્ર સાથે સરખાવશું. બરાબર. આટલું આપણે કરવાના છીએ એટલે તમને ચુંબકીય ક્ષેત્ર વિશે બધો જ ખ્યાલ એની મેળે આવી જશે. બરાબર. તો સૌથી પહેલા આપણે આને શીખવા માટે વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવવાની છે. તો વિદ્યુત ક્ષેત્ર એની સંજ્ઞા કેપિટલ E સદિશ રાશિ છે એટલે ઉપર તીરની નિશાની એના વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યુત ક્ષેત્ર ઉપરથી મારે લખવું હોય કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર છે એની સંજ્ઞા કેપિટલ B છે, એ પણ સદિશ રાશિ છે, એના ઉપર તીરની નિશાની થશે. ઓકે. તો વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા E છે, ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા B છે. હવે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે એક વિદ્યુત ભાર હોય અથવા વિદ્યુત ભારનો જથ્થો ભેગો મળીને વિદ્યુત ક્ષેત્રની રચના કરે છે. તો અત્યારે આપણે સમજવા માટે એવું સમજીએ કે દાખલા તરીકે કેપિટલ Q વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, કેપિટલ Q વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મારે તમને બતાવવું છે. તો કઈ રીતે બતાવી શકાય? તો કે વિદ્યુત ક્ષેત્ર E કયા બિંદુ પાસે ઉત્પન્ન થાય છે? તો કે R બિંદુ પાસે, એટલે R સ્થાન પાસે વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ છીએ. તો સૂત્ર શું છે? કે Q by R square. K એટલે શું થાય? તો કે 1/4 pi epsilon naught. ઓકે. કેપિટલ Q by R square કઈ જગ્યાએ? તો કે R cap. R cap શું છે? તો કે R સ્થાન પાસેનો એકમ સદિશ છે. R cap શું છે? તો કે R સ્થાન પાસેનો એકમ સદિશ છે. આ બધું તમે જાણો છો ઓલરેડી, પહેલા ચેપ્ટરમાં શીખી લીધું છે આપણે. ઓકે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે, આ રીતે દર્શાવાય. હવે આ ક્ષેત્રમાં જો કોઈ બીજા વિદ્યુત ભાર સ્મોલ q ને લઈ આવવામાં આવે તો R સ્થાન પાસે સ્મોલ q વિદ્યુત ભાર પર લાગતું બળ આ કેવી રીતે મળે? તો કે F બરાબર ક્યાં લાગે છે? તો કે R સ્થાન પાસે. કોના ઉપર લાગે છે? Q ઉપર. તો F q E સદિશ કઈ જગ્યાનો? તો કે R સ્થાન પાસેનો. તો આ રીતે લખી શકાય 1/4 pi epsilon naught small q capital Q by R square into R cap. કારણ કે બળ છે એ પણ સદિશ રાશિ છે. ઓકે. આટલું તમને યાદ જ હોય. આ તમે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે કર્યું હતું, યાદ છે ને બધાને? કાઈ વાંધો નથી ને? ઓકે. હાલો, આટલી ચર્ચા થઈ ગઈ. કાઈ વાંધો આમાં? કાઈ પ્રોબ્લેમ નથી ને? તો જે રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે માહિતી મેળવવી છે એ જ રીતે આપણને ચુંબકીય ક્ષેત્ર માટે પણ મળશે. રેડી? બીજી એક વસ્તુ કે વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્ર બરાબર, વિદ્યુત ક્ષેત્ર એ ઊર્જા તથા વેગમાન નું વહન કરી શકે છે. બરાબર. ઊર્જા તથા વેગમાન નું વહન કરી શકે છે. વિદ્યુત ક્ષેત્ર છે એક ઊર્જાનું જ સ્વરૂપ છે. વિદ્યુત ક્ષેત્ર છે એક ઊર્જાનું જ સ્વરૂપ છે અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે ભેગા મળીને વિદ્યુત ચુંબકીય તરંગોની રચના કરશે, એ પણ આપણે શીખશું. વેગમાન ઉપર કઈ રીતે આધાર રાખે છે, વેગમાનને કેવી રીતે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સાંકળવાના છે, એ પણ આપણે આગળના હવે જે ચેપ્ટર આવશે એમાં શીખવાના છે. એટલે બિલકુલ ચિંતા કરવાની નથી, બધું શીખવાનું છે આપણે. ઓકે. ખાસ અત્યારે આપણે યાદ રાખીએ વિદ્યુત ક્ષેત્ર છે ઊર્જા તથા વેગમાનનું વહન કરી શકે છે. આ ખ્યાલ છે ફેરેડે વિકસાવેલો અને ફેરેડે આનું ખાસ ધ્યાન આપેલું. અને આના ઉપરથી મેક્સવેલે જ્યારે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનું એકાકીકરણ કરેલું એટલે કે યુનિફિકેશન કરેલું, ત્યારે આ સિદ્ધાંતનો ભરપૂર ઉપયોગ કરીને જ એને જે સમીકરણો છે સાબિત કરેલા. બરાબર છે? હા. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખશું. પછી આ વિદ્યુત ક્ષેત્ર છે તાત્ક્ષણિક ઉદ્ભવતું નથી, થોડોક સમય લે છે. તાત્ક્ષણિક ઉદ્ભવતું નથી એટલે તાત્ક્ષણિક વહન ન કરી શકે, એ થોડો ઘણો સમય
લેશે. અને પછી હવે સમય એટલે તમને એમ થાય સાહેબ 1 કલાક થઈ જાય, અડધી કલાક 1 મિનિટ કેટલો એમ સેકન્ડના અમુક ભાગનો હોય, બહુ ઓછો સમય લાગે ખરો, પણ થોડો ઘણો સમય લાગે, બહુ ઓછો સમય લાગશે. ઓકે, એટલે તાત્ક્ષણિક નથી ઉદ્ભવતું. પછી આપણને શું ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ હોવાથી અલગ અલગ વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ સંપાતપણાના સિદ્ધાંતનું પાલન કરે છે. દાખલા તરીકે કોઈ એક વિદ્યુત ભાર ઉપર બાકીના બધા વિદ્યુત ભારો ભેગા મળીને બળ લગાવે, એ આપણે જોયું હતું સંપાતપણાનો સિદ્ધાંત ત્યાંથી ચાલુ થાય છે. તો કોઈ એક બિંદુ પાસે બાકીના બધા વિદ્યુત ભારો દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો એના માટે આપણે એનું શું કરવું પડે, બધા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે, જેને કહેવામાં આવે છે સંપાતપણાનો સિદ્ધાંત. બીજી વસ્તુ ધ્યાનથી જુઓ, વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરનું વિધેય છે. એટલે કે અહીંયા આગળ જો અંતર બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય પણ બદલાઈ જશે. હજી એક બીજી વસ્તુ યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર છે એ સમય ઉપર પણ અમુક કન્ડિશનમાં સમય ઉપર પણ આધારિત હોય છે. સમય બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર પણ બદલાઈ જાય છે, અને સમય ઉપરથી ચુંબકીય ક્ષેત્ર પણ બદલાશે. જે બધું આને લાગુ પડે એ બધું આને લાગુ પડે. તો સમય બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર પણ બદલાશે, ચુંબકીય ક્ષેત્ર પણ બદલાશે. પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે એવું માનીને ચાલવાના છીએ કે વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે સમયની સાપેક્ષે બદલવાના નથી. એટલે એટલું ટેન્શન તમારે ઓછું. સમયની સાપેક્ષે બદલાઈ શકે પણ એને આપણે બદલવાના નથી. આ પ્રકરણ પૂરતા આપણે એને સમયના વિધેય તરીકે લેવાના નથી, માત્ર અંતરના વિધેય તરીકે લેશું. બરાબર? એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને આ પ્રકરણમાં માત્ર અંતરના વિધેય તરીકે આપણે ભણવાના છીએ, એને સમયના વિધેય તરીકે લેવાના નથી. હવે વાત કરીએ ચુંબકીય ક્ષેત્રની કોણ ઉત્પન્ન કરે, તો કે ગતિમાન વિદ્યુત ભારો. ગતિમાન વિદ્યુત ભારો, અથવા તમે કહી શકો કે વિદ્યુત પ્રવાહ. ગતિમાન વિદ્યુત ભાર એટલે શું થાય, તો કે વિદ્યુત પ્રવાહ થાય ને. તો ગતિમાન વિદ્યુત ભારો અથવા તો વિદ્યુત પ્રવાહ જે છે એ ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવ સ્થાન છે. જો વિદ્યુત ભાર ગતિ કરતા હશે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જો કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આની પાછળનું જવાબદાર કારણ વિદ્યુત ભાર છે, પણ સ્થિર છે. આની પાછળનું કારણ પણ વિદ્યુત ભાર જ છે, પણ ગતિમાન છે. પણ કેવો છે? ગતિમાન છે. યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ, ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ. બરાબર છે? સંપાતપણાનો સિદ્ધાંત આમાં લાગુ પડે, સંપાતપણાનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રને પણ લાગુ પડે. તો આમાં જેટલી વસ્તુ લાગુ પડશે એ બધી જ વસ્તુ આને પણ લાગુ પડશે. બરાબર? આને જેટલી વસ્તુ લાગુ પડશે એ બધી જ વસ્તુ ચુંબકીય ક્ષેત્રને પણ લાગુ પડશે. બરાબર? તો આ ફટાફટ નોટ ડાઉન કરી નાખો 4.2.1. ચાલો લખી લેજો, વિડિયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ હવે આપણે જોવાના છીએ ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ઝ બળ. ઓકે, ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ઝ બળ આ મેળવવા માટે હવે આ જે છે ને, આ પ્રયોગ દ્વારા મળેલું સૂત્ર છે. આ સૂત્ર તમારે પાકું જ કરવાનું છે, યાદ જ રાખવાનું છે. પ્રયોગ દ્વારા મળ્યું છે. કેવી રીતે? પહેલા કન્સેપ્ટને સમજીએ. દાખલા તરીકે કોઈ એક જગ્યા ઉપર વિદ્યુત ક્ષેત્ર હાજર છે r બિંદુ પાસે. આ જગ્યા ઉપર વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે. r જગ્યા ઉપર જ તે ચુંબકીય ક્ષેત્ર જે છે એ B જેટલું છે. ઓકે, આ રીતે લખી શકાય. કોઈ એક સ્થાન પાસે વિદ્યુત ક્ષેત્ર E જેટલું હાજર છે, ચુંબકીય ક્ષેત્ર B જેટલું હાજર છે, અને આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં એક નાનો એવો વિદ્યુત ભાર સ્મોલ q જે છે એને v વેગની સાથે, બરાબર, આ સ્મોલ q વિદ્યુત ભારને v જેટલા વેગથી આ બંને ક્ષેત્રોમાં ગતિ કરાવવામાં આવે છે. કન્સેપ્ટ સમજાણો? એક જગ્યા ઉપર વિદ્યુત ક્ષેત્ર હાજર છે, ચુંબકીય ક્ષેત્ર હાજર છે, બેની દિશા કોઈ પણ હોઈ શકે. એ બંને ક્ષેત્રની હાજરીમાં એક નાનો એવો વિદ્યુત ભાર છે સ્મોલ q, એને v વેગથી બંને ક્ષેત્રોમાં ગતિ કરાવવામાં આવે છે, અથવા તો ત્યાં ગતિ કરે છે વિદ્યુત ભાર. તો હવે એના ઉપર કેટલું બળ લાગતું હશે? તો એ બળ જે છે એ લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે ફાઇન્ડ કરેલું, ગોતેલું. તો એને લોરેન્ઝ બળ તરીકે ઓળખવામાં આવે છે. તો એ લોરેન્ઝ બળ છે એ આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. F બરાબર, આ લોરેન્ઝ બળ છે, F બરાબર, પહેલા યાદ રાખજો સ્મોલ q. હવે વિદ્યુત ક્ષેત્ર દ્વારા કેટલું બળ લાગે છે આપણે આગળ ભણી ગયા છીએ. F બરાબર q જ લાગે. તો આના ગુણાકારમાં પહેલા વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ હોય તો ગુણાકારમાં ખાલી E જ આવે. શું આવે? E. ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ હવે આપણે જોવાના છીએ. ખાસ ધ્યાનથી સમજજો. આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ આવશે V ક્રોસ B. શું આવશે? V ક્રોસ B. આને કૌંસમાં લખો. ઓકે, તો હવે તમે ખાસ ધ્યાનથી સમજો. દાખલા તરીકે આ સ્મોલ q નો જો ગુણાકાર કરાવવામાં આવે અંદર, તો q ડોટ er, q into e, આ તો તમને ખબર જ હતી, F બરાબર qe. તો આ જે છે એ વિદ્યુતીય બળ છે.
તો આ F પછી અહીંયા સફિક્સમાં લખી નાખીએ વિદ્યુત બળ. આ કેવું બળ છે તો કે વિદ્યુત બળ છે. પ્લસ હવે અહીંયા સ્મોલ q ને ગુણાકારમાં લઈ આવો તો q અહીંયા ગુણાકારમાં અંદર આવશે v ક્રોસ b. ક્રોસ કહું છું, ગુણાકાર બે રીતે થાય ને સદિશના સ્વરૂપમાં, તમને ખબર જ હોય, એક ડોટ રીતે ને ક્રોસ રીતે. આ સૂત્ર લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે સાબિત કરેલું હતું. ક્યારે સાબિત કર્યું તો કે એમ્પિયરે એને ઘણા બધા બીજા સૂત્રો ને બધું આપેલું, એમ્પિયરે પોતાની થિયરી આપી દીધી, તો એ બધાનો ઉપયોગ કરીને લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે આ સૂત્ર સાબિત કરેલું. તો આ સૂત્રની અંદર વિદ્યુત બળ પણ છે અને આ જે આપણને મળે છે q ડોટ v ક્રોસ b, આ છે એ ચુંબકીય બળ છે. તો અહીંયા સફિક્સમાં લખી નાખીએ f ચુંબકીય બળ. ઓકે, તો આ રીતે આપણને f જે છે, આ f છે આ શું છે તો કે આને કહેવાય લોરેન્ઝ બળ. બરાબર, આને શું કહેવાય તો કે લોરેન્ઝ બળ કહેવામાં આવે છે. તો લોરેન્ઝ બળ છે એ બે બળોનો સરવાળો છે. એક વિદ્યુત બળ છે અને બીજું ચુંબકીય બળ છે. એક વિદ્યુત બળ છે અને બીજું ચુંબકીય બળ છે. ખાસ સમીકરણ યાદ રાખવાનું છે F બરાબર Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B. ખાસ ધ્યાન આપજો, અહીંયા B ક્રોસ V કરી નાખશો તો જવાબ ખોટો પડશે. ખાસ V ક્રોસ B જ થવું જોઈએ. શું થવું જોઈએ? V ક્રોસ B જ થવું જોઈએ. પ્રયોગો દ્વારા સાબિત થયેલું છે આ. તો આને આપણે સાબિત કરવાનું ન હોય, સૂત્ર તારવવાનું ન હોય, અને ઇમ્પેરિકલ રિલેશન કહેવાય. બરાબર, પ્રયોગો કરીને જે સમીકરણ લઈ આવ્યા હોય એની સાબિતી આપણી પાસે ન હોય. એ વૈજ્ઞાનિકે પ્રયોગો દ્વારા ઘણા બધા પ્રયોગ કર્યા હોય, ગ્રાફ બનાવ્યા હોય, બરાબર, આ બધાનો સંબંધ મેળવવાનો પ્રયત્ન કર્યો અને પછી એના સૂત્ર સુધી એ પહોંચ્યા હોય. બરાબર છે, તો આને કહેવામાં આવે છે લોરેન્ઝ બળ. હવે આ જે લોરેન્ઝ બળ આપણને મળે છે એના ઉપરથી આપણે ક્ષેત્રની ખાસ વિશેષતાઓ જોવાની છે. બરાબર, આ ચુંબકીય બળની વિશેષતા શું છે, કઈ રીતે દર્શાવી શકાય, તો એ વિશેષતા બધી વન બાય વન હું લખતો જાઉં છું. પહેલી વિશેષતા છે કે આ જે બળ છે, બરાબર છે, આ જે બળ છે એ કઈ વસ્તુ ઉપર આધાર રાખે છે. તો આ બળ જે છે આ સૂત્રમાં આપણે જોઈએ ચુંબકીય બળની વાત કરવાની છે. લોરેન્ઝ બળ છે વિદ્યુત ક્ષેત્રનું બળ તમને ખબર છે. તો આ બળ છે એ કેટલી વસ્તુ ઉપર આધાર રાખે છે તો કે q ઉપર આધાર રાખે છે, સ્મોલ q, તો કે હા. પછી વેગ ઉપર આધાર રાખે તો કે હા. પછી ચુંબકીય ક્ષેત્ર ઉપર આધાર રાખે તો કે હા. તો લોરેન્ઝ બળ જે છે એ વિદ્યુત ભારને તમે કેટલા વેગથી ગતિ કરાવો છો એ અને ચુંબકીય ક્ષેત્ર આ બધા ઉપર આધાર રાખે છે. બરાબર, તો આ ચુંબકીય બળની વાત કરીએ છીએ આપણે. જો બંનેને ભેગા લઈ લઈએ તો આમાં ERI આવી જશે. તો અત્યારે જે ચુંબકીય બળ છે એ આટલી વસ્તુ ઉપર આધાર રાખશે. પ્લસ બળ છે એ સદિશ રાશિ છે અને વિદ્યુત ભારના બે પ્રકારો છે. વિદ્યુત ભાર ધન હોઈ શકે અને વિદ્યુત ભાર ઋણ પણ હોઈ શકે. તો અહીંયા આગળ આપણને ચુંબકીય બળની પણ બે અલગ અલગ દિશાઓ મળી શકે. બરાબર છે, કોના ઉપર આધાર રાખશે તો એ વિદ્યુત ભાર છે એ ધન છે અથવા ઋણ છે એના ઉપર ચુંબકીય બળની દિશાનો આધાર રાખે છે. તો એવું કહી શકાય કે એક જ મૂલ્યના પણ વિરોધી વિદ્યુત ભાર માટે બળની દિશા એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. પ્લસ q ની જે દિશા હશે એક્ઝેક્ટ એની 180 ડિગ્રી ઉપર, માઇનસ q વિદ્યુત ભારની દિશા ચુંબકીય બળની હશે. આટલી વસ્તુ ખ્યાલમાં આવી ગઈ. તો પહેલો મુદ્દો ધ્યાનમાં આવી ગયો છે બધાને, કઈ વાંધો નથી. હવે હું આખું વાક્ય નથી લખતો, એ ટેક્સ્ટ બુકમાં લખેલું છે, તમે ઈઝીલી વાંચી શકશો, એમાં કઈ મોટી વસ્તુ નથી. ખાસ આપણે અહીંયા સમજવાનું છે, બોર્ડ નાનું છે એટલે. બીજી વસ્તુ કે હવે આ જે બળ લાગે છે, બરાબર, તો આ બળની દિશા મારે ગોતવી હોય તો મને કઈ રીતે મળે? દિશામાં તો 360 ડિગ્રીમાં ગમે તે જગ્યા ઉપર હોય ને. તો ખાસ ધ્યાન આપજો, આ બળનું જે સૂત્ર છે એ બળનું સૂત્ર આપણી પાસે છે q પછી ડોટ, અહીંયા છે v ક્રોસ b. બરાબર, તો જ્યારે આપણે આ ચુંબકીય બળની દિશા ગોતવાની થાય ત્યારે તમને આ ક્રોસ ગુણાકાર, સદિશનો ક્રોસ ગુણાકાર આવડતો હોવો જોઈએ. v ક્રોસ b કેવી રીતે કરવાનું છે ખાસ ધ્યાનથી સમજી લેજો. આ આકૃતિને ધ્યાનથી જુઓ. v ક્રોસ b, જમણા તમે સ્ક્રૂનો નિયમ, જમણા હાથનો નિયમ યુઝ કરી શકો. તમારે જમણા હાથ લેવાનો, આ જમણો હાથ છે એ લેવાનો. પછી તમારે આંગળીઓ છે એ વેગની દિશામાં રાખવાની. બરાબર, આ દાખલા તરીકે આ દિશામાં વેગ છે જે મારી આંગળીઓ છે અને માર્કર વાળી દિશામાં b છે. બરાબર, આ અહીંયા b છે, b એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, તમને જે દિશામાં આંગળીઓ દેખાય છે અહીંયા v છે. પછી મારે આંગળીઓને v થી b તરફ લઈ જવાની, આમ. હવે આમ વાળી દઉં એટલે અંગૂઠો ક્યાં જાય તો કે ઉપર તરફ. તો આ જમણા હાથનો નિયમ છે. તો જો આ રીતે હશે v ક્રોસ b આમ કરીએ તો ચુંબકીય બળ છે એ કઈ દિશામાં લાગતું હોય તો કે ઉપર તરફ લાગતું હશે. ક્લિયર છે? તો એ જમણા હાથના સ્ક્રૂના નિયમ ઉપરથી આપણને v ક્રોસ b ની દિશા મળે. પણ દાખલા તરીકે એવું બને, આ એકદમ સિમ્પલ સમજાઈ ગયું તમને. v ક્રોસ b દાખલા તરીકે તમને એમ કહું કે v આમ છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે. જો આમ v આમ છે આ તરફ અને ચુંબકીય ક્ષેત્ર નીચે, તો v ક્રોસ b કરો તો અંગૂઠો ક્યાં આવે? આમ. ગમે એમ રાખો. દાખલા તરીકે v આમ છે
બરાબર, અને બી ઉપર તરફ છે, આ બી ઉપર તરફ, તો વી ક્રોસ બી અંગૂઠો ક્યાં આવે? તમારા તરફ. તો એ તો ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકાય વી ક્રોસ બી માં. હવે એક બીજી વસ્તુ સમજો. દાખલા તરીકે ઘણીવાર એવું બને કે વી આમ છે, બી આમ છે, તો વી આમ ને બી આમ વાળવું કેવી રીતે? કાંઈ વડે નહીં. એટલે જો ખાસ આમાં ધ્યાન આપવાનું છે કે જો ખૂણાનું મૂલ્ય છે એ 0 ડિગ્રી હોય અથવા તમે સમજો કે 180 ડિગ્રી હોય, એટલે કે વેગની દિશા, વિદ્યુત ભારના વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા સમાંતર અથવા જો પ્રતિસમાંતર હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ જે છે, ચુંબકીય બળ F ચુંબકીય લખી નાખીએ, F ચુંબકીય બળ છે કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે. બરાબર છે. હવે શું કામ શૂન્ય થાય એ પાછું તમને કહેવું પડે ને. તમને ખબર છે ક્રોસ પ્રોડક્ટ હોય તો ચુંબકીય બળને છે કયા સૂત્ર વડે દર્શાવી શકાય? ક્રોસ પ્રોડક્ટ છે, અહીંયા ક્રોસ પ્રોડક્ટ છે તો તમે ચુંબકીય બળને આ રીતે લખી શકો ને, F અહીંયા ચુંબકીય બળ, તો ક્રોસ પ્રોડક્ટ હોય તો Q તો એમ નામ રહેશે. V ક્રોસ B છે તો આમ લખાય V B sin θ. બરાબર ને? ક્રોસ પ્રોડક્ટ છે એટલે આવી રીતે લખાય. હવે તમને ખબર છે sin 0 બરાબર શું થાય અથવા sin 180 બરાબર શું થાય? 0 થાય કે નહીં? તો આના બરાબર તો 0 થાય. એટલા માટે એના ઉપર લાગતું ચુંબકીય બળ શું હોય? તો કે 0 હોય. આટલી વસ્તુ ખબર પડી ગઈ. ઓકે, આ ખરેખર બીજા મુદ્દાનો ટોપિક છે. હવે ત્રીજા મુદ્દાની અંદર આપણે ચુંબકીય બળ 0 કરવું છે તો શક્ય છે? તો કે હા શક્ય છે ને ભાઈ. ચુંબકીય ક્ષેત્ર હાજર છે, ચુંબકીય ક્ષેત્ર હાજર છે, વિદ્યુત ભાર છે, પણ વિદ્યુત ભાર છે એ ગતિ નથી કરતો. વિદ્યુત ભાર છે એ ગતિ કરતો નથી. જો વિદ્યુત ભાર ગતિ નથી કરતો, જો વિદ્યુત ભાર ગતિ નથી કરતો એનો મતલબ એમ કે માનાંકમાં સદિશ v એનું મૂલ્ય છે 0, તો ચુંબકીય બળ છે કેટલું થઈ જશે? તો F ચુંબકીય જે છે પણ કેટલું થઈ જશે? F ચુંબકીય બળ એ થઈ જવાનું છે 0. તત્સર્વમ શૂન્યમ શૂન્યમ. બરાબર છે. જો વિદ્યુત ભાર ગતિમાં ન હોય તો ચુંબકીય બળ હોય જ નહીં. તો આપણને ખબર જ છે વિદ્યુત ભાર ગતિમાં નથી તો ચુંબકીય બળ નથી. જો વિદ્યુત ભાર ગતિમાં છે તો જ ચુંબકીય ક્ષેત્ર હાજર હોય. તો બધી શરતોનું પાલન થાય છે આ લોરેન્ઝ બળ દ્વારા. બરાબર, ઘણા બધા વૈજ્ઞાનિકો મથતા હોય પણ એમાંથી આ વૈજ્ઞાનિક છે લોરેન્ઝ, એને સફળતા મળી ગઈ આ સૂત્ર સાબિત કરવામાં. તો આપણે આ ભણીએ છીએ. બરાબર, આટલી વસ્તુ ધ્યાનમાં આવી ગઈ. હવે અહીંયા તમને બે આકૃતિ, આ પહેલી તો તમને મેં સમજાવી દીધી V ક્રોસ B ની દિશા. હવે અહીંયા પણ તમે એ જ રીતે સમજી શકો છો. દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર છે એ આમ જાય છે. બરાબર છે. હવે ઋણ વિદ્યુત ભાર છે. જો ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર હોય ને તો વેગની દિશા બદલાઈ જાય. ખાસ ધ્યાન આપવાનું. અહીંયા તમારે ધન વિદ્યુત ભારને ધ્યાનમાં લો તો V ક્રોસ B કરો તમે. V ક્રોસ B તો ઉપર તરફ છે, V ક્રોસ B, V ઉપર તરફ છે જો, અને B તમારા તરફ છે. આમ V છે ઉપર, આ B છે, તો મારે આમ કરવાનું V ક્રોસ B તો જમણી તરફ આવે. હવે ખાસ ધ્યાન આપજો, જ્યારે ઋણ વિદ્યુત ભાર હોય ને તો તમારે જ્યારે જમણા હાથનો નિયમ વાપરતા હો ને ત્યારે તમારે V ને આ તરફ એની વિરુદ્ધ દિશામાં લેવાનું. કારણ કે ઋણ વિદ્યુત ભાર છે એટલે સંજ્ઞા માઈનસ આવી ગઈ કે નહીં? ઋણ વિદ્યુત ભાર છે એટલે માઈનસ થઈ ગયું તો દિશા ચેન્જ થઈ જાય. તો ખાસ ધ્યાન રાખજો, V જ્યારે ઋણ વિદ્યુત ભારમાં હોય તો V ની દિશા તમારે નીચે તરફ લેવાની છે અને તમારે V ક્રોસ B કરવાનું છે. એટલે V જો નીચે તરફ છે અને B તમારા તરફ આમ, તો હવે જમણો હાથ આમ રાખવો પડે ને. નીચે તરફ V છે, આંગળીઓ નીચે તરફ, B તમારા તરફ, તો V ક્રોસ B આમ કરો તો અંગૂઠો ક્યાં આવે? જમણી તરફ છે. આ જમણી તરફ, આ 3D માં દોરેલું છે એટલે મને એવું લાગતું છે. બરાબર, આ જમણી તરફ છે. તો અહીંયા આગળ સોરી હા, હું આમ તમારી સામે ઉભો, આ જમણી તરફ. બરાબર, અને આ જોવા જઈએ તો ડાબી તરફ. સમજાણું તમને? તો આ રીતે આપણે દિશા નક્કી કરવાની છે. ઓકે, હવે વાત કરવાની છે એના એકમની. હવે એની વાત કરવાની છે આપણે, તો કે એકમની વાત કરવાની છે. ચુંબકીય ક્ષેત્રનો એકમ મારે જોતો હોય તો એકમ કઈ રીતે મેળવી શકાય? તો આપણે એક કન્ડિશન વિચારી લઈએ કે કોઈ એક વિદ્યુત ભાર છે Q બરાબર 1 કુલમ, જે ના વેગનું મૂલ્ય છે 1 મીટર પ્રતિ સેકન્ડ. કેટલું મૂલ્ય છે? 1 મીટર પ્રતિ સેકન્ડ. અને એ ચુંબકીય ક્ષેત્રને એક્ઝેક્ટ લંબ રૂપે એટલે કે θ બરાબર 90 ડિગ્રી ઉપર ગતિ કરે છે. ઓકે, કન્ડિશન તમને સમજાઈ ગઈ? તો એના ઉપરથી જો બળનું સૂત્ર મૂકવામાં આવે તો Q VB sin θ, sin 90 બરાબર કેટલા થઈ જશે? 1 થઈ જશે. વિદ્યુત ભાર કેટલો છે? તો કે 1 કુલંબ છે. અને એના ઉપર લાગતું ચુંબકીય બળ, આ જે બળ લાગે છે બળ, બરાબર છે, ઈ કેટલું હોય? તો કે 1 ન્યૂટન જેટલું બળ લાગતું હોય. તો અહીંયા તમે એકમની ચર્ચા કરવાની છે. તો F બરાબર હું અહીંયા 1 ન્યૂટન લખું છું. બરાબર, Q વિદ્યુત ભાર છે એટલે 1 કુલમ થઈ જશે. ગુણાકારમાં વેગ છે એટલે 1 મીટર પ્રતિ સેકન્ડ આવશે, મીટરના છેદમાં સેકન્ડ.
અને ગુણાકારમાં b નો એકમ મારે જોઈએ છે. મારે શું જોઈએ છે? b નો એકમ જોઈએ છે. sin θ બરાબર 1 છે. આનો એકમ જોઈએ છે. તો b ના એકમની જરૂર પડે તો આ સેકન્ડ છે એ સામે જવા દો. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ શું થઈ જશે? કુલમ ઇન્ટુ મીટર થશે. તો આ ચુંબકીય ક્ષેત્રનો આ શું છે? તો કે આ b નો એકમ છે. b નથી, વળી કે સર b એટલે આવું થાય ના, એકમની વાત કરીએ. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ કુલમ ઇન્ટુ મીટર. આ એકમ SI સિસ્ટમ પ્રમાણે છે અને મહાન વૈજ્ઞાનિક ટેસ્લાની યાદમાં, મહાન વૈજ્ઞાનિક ટેસ્લા, એ પણ બહુ મહાન વૈજ્ઞાનિક છે, એના વિશે પણ આપણે ક્યારેક ચર્ચા કરશું આગળ. એની યાદમાં ચુંબકીય ક્ષેત્રના એકમ છે એને આપણે આ જો 1 હોય તો એને આપણે 1 ટેસ્લા એવું કહીએ છીએ અને એની સંજ્ઞા કેપિટલ T છે. ચુંબકીય ક્ષેત્રના એકમની સંજ્ઞા શું છે? કેપિટલ T, ટેસ્લા. તો હવે ટેસ્લા જે છે એ ખૂબ જ મોટો એકમ છે. શું કામ મોટો એકમ છે? તો કે તમે જુઓ અહીંયા આગળ કુલંબ આવે છે. તો કુલંબ છે વિદ્યુત ભાર માટેનો એકમ છે, પણ એ ખૂબ મોટો એકમ છે. તો ટેસ્લા ખૂબ જ મોટો એકમ છે. વ્યવહારમાં ઘણી વખત એનો નાનો એકમ આપણે યુઝ કરવાના છે, જે SI એકમ નથી. એનું નામ છે ગોસ. એનું નામ છે ગોસ. બરાબર. તો 1 ગોસ બરાબર કેટલા થાય? તો કે 10⁻⁴ ટેસ્લા થશે. 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા તમે લખી શકો. આ તમારે યાદ રાખવાનું છે. નાનો એકમ છે SI, ટેસ્લાનો નાનો એકમ શું છે? તો કે ગોસ. તો 1 ગોસ બરાબર કેટલા થાય? તો કે 10⁻⁴ ટેસ્લા. હવે ગોસને જે છે એ કેપિટલ G વડે ઘણીવાર દર્શાવવામાં આવે છે. તો 1G = 10⁻⁴ T, T for ટેસ્લા. ઓકે. હવે આપણને ખબર છે કે આપણી આસપાસ ઘણી બધી જગ્યાઓ ઉપર ચુંબકીય ક્ષેત્ર હાજર હોય છે. તો એમાંથી એક ડેટા આપણે યાદ રાખીએ કે પૃથ્વી જે છે એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. તો પૃથ્વીની ફરતે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આવેલી હોય અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ લગભગ 3.6 × 10⁻⁵ ટેસ્લાના ક્રમનું છે. કેટલું છે? 3.6 × 10⁻⁵ ટેસ્લાના ક્રમનું ચુંબકીય ક્ષેત્ર છે. એટલે તમે વિચારી શકો, અહીંયા તમે જો ગોસનો એકમ તમે લેશો તો અહીંયા તમે ગોસમાં ફેરવી નાખો તો કેટલા થાય? 36 ગોસ જેવું થાય કે નહીં? બરાબર, 36 ગોસ થઈ જશે. કારણ કે જો આને આપણે ગોસમાં ફેરવવું છે, 10⁻⁴ ટેસ્લા બરાબર 1 ગોસ, સોરી, તો 3.6 × 10⁻⁴ આમાંથી કાઢી નાખો એટલે 10⁻1 વધે. તો આ ગોસમાં ફરી ગયું. બરાબર. તો કેટલા થઈ જશે? 0.36 ગોસ થશે. સોરી, કેટલા ગોસ થશે? 0.36 ગોસ. એટલે કહેવાનો મતલબ એમ છે કે ટેસ્લા ખૂબ મોટો એકમ છે. ગોસ છે એમાં તમે લખશો તો એ બરોબર રહેશે. તો વ્યવહારમાં આપણે ઘણીવાર ટેસ્લા દાખલા ગણતી વખતે ખાસ કરીને આપણે ગોસમાં પણ લેશું. ઘણા દાખલા ગોસમાં પણ તમને આપેલા હોય, ઘણા દાખલામાં રકમમાં ટેસ્લાય આપેલું હોય. તો તમારે ગોસમાંથી ટેસ્લામાં અને ટેસ્લામાંથી ગોસમાં ફેરવતા આવડી જાય એટલે દાખલા તમે ઈઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. બરાબર. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 3.6 × 10⁻⁵ ટેસ્લા. આ ગોખવાની વસ્તુ થઈ ગઈ. આમાં કઈ પછી બીજું કઈ યાદ રાખવા જેવું ન હોય, ગોખી નાખવાનું. બીજું શું થાય આમાં? બરાબર. 10⁻⁴ તમે બહાર કાઢી લેશો એટલે 10⁻⁴ ટેસ્લા છે એના બરાબર 1 ગોસ થાય એટલે ગુણ્યા 10⁻1 વધે એટલે 0.36 ગોસ જેવું થઈ ગયું. ઓકે. અને તમને રેફરન્સ માટે ટેક્સ્ટ બુક ની અંદર એક ટેબલ આપેલું છે કે જેની અંદર ઘણી બધી વસ્તુઓના ચુંબકીય ક્ષેત્ર તમને બતાવેલા છે. એટલા ચુંબકીય ક્ષેત્ર હોય. ઓકે. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે 4.2.2 નંબરના ટોપિક સુધી રાખીએ છીએ. તમે વિડિયો પોઝ કરીને બધી વસ્તુ લખી નાખો. ઓકે, ચાલો, લખાઈ ગયું? તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.